મિત્રો આજે તમે જોઈ રહ્યા છો કે માણસોએ કરોડો રૂપિયાનું દાન કરેલું છે. આખું તમને બતાવીશ આમાં જોતા જોઈ રહ્યા છો મિત્રો. જો તમે શ્રી અજીતભાઈ જાડેજા તરફથી 11 લાખનું દાન, પત્રભાઈ પટેલ ડબ્બો તરફથી 2.5 કરોડનું દાન. મિત્રો જોઈ લ્યો. મિત્રો માણસો અહીંયા કરોડો રૂપિયાનું દાન કરી રહ્યા છે. જો ભાગવત કથામાં નિલેશભાઈ તરફથી 11 લાખ રૂપિયા. જો મિત્રો શંભુભાઈ પરસાણા તરફથી 2.5 કરોડ રૂપિયા. વાહ ભાઈ વાહ, સરસ સરસ, બહુ સરસ મજાનું દાન કરી રહ્યા છે મિત્રો. અશોકભાઈ સિંજુવાડિયા રાધિકા જ્વેલર્સ 11 લાખ રૂપિયા. મનોજભાઈ શિવાભાઈ તરફથી 1.25 કરોડ રૂપિયા દાન. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ કથાનો ચોથો દિવસ છે મિત્રો, અને કેવી ભીડ પણ થવાની છે આ તમે જોઈ રહ્યા છો. અત્યારે સવારના 8:30 વાગ્યા છે મિત્રો, કોઈ નથી અત્યારે. પબ્લિક આવવાની ચાલુ થઈ જશે મિત્રો. આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે કથાનો ચોથો દિવસ છે, અને આટલું અત્યારે પબ્લિક સવારમાં 9 વાગે જ પહોંચી ગયું છે મિત્રો, જોઈ શકો છો. જો મને ખ્યાલ છે કે આપ બધામાંથી મિત્રો સવારે 9 વાગ્યાથી જ લાખો માણસોની ભીડ ચાલુ થઈ જાય છે, અને એમાં તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં મિત્રો લાઈવ શૂટિંગ ચાલુ છે. બહારના લાઈવ ડોમ ને એવું બધું બતાવી રહ્યા છે મિત્રો. જો વ્યવસ્થાની મર્યાદા સાચવવી પડે છે. આ બધા આપણે બધાને અમારા અહીં બોલાવવા છે. બાપુની ઉંમર, વ્યાસપીઠની મર્યાદા અને ઘણી બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખી સુરક્ષા. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, અમારા એક બેન છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે મિત્રો, જોઈ શકો છો. જો આપણા બધાનું છે કે વ્યવસ્થામાં પણ સહકાર આપીને ખૂબ સરસ આયોજન છે મિત્રો અત્યારે ચોથા દિવસે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, એટલે તમને પૂરેપૂરી માહિતી આપીશ આ વિડીયોમાં છેલ્લે કિચન સુધીની. તમે મિત્રો જોઈ રહ્યા છો, જો અત્યારે પબ્લિક આવી જ રહી છે, કન્ટિન્યુ ચાલુ જ છે, જોઈ શકો છો મિત્રો. હું અત્યારે મિત્રો રામકથામાં આજ ચોથો દિવસ છે. હું અત્યારે સવારમાં 9 વાગે જ્યાં પહોંચી ગયો છું, જો તમને બતાવવા માટે. પબ્લિક ચાલુ જ છે મિત્રો સવારમાં આવવાનું, અને સવાર 8 વાગ્યાથી જ મિત્રો પબ્લિક ચાલુ થઈ જાય છે આવવાનું. તમે જોઈ રહ્યા છો. આ જોઈ રહ્યા છો મિત્રો, જોઈ શકો છો. જો તમે વ્યાસપીઠ પર